અમેરિકા અને ઈરાન બંને દેશો કરાર થયાના લગભગ 30 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની યોજના પર ચર્ચા કરી રહ્યા છે. સમજૂતી પછીના 30 દિવસના સમયગાળા દરમિયાન ઈરાન દરિયાઈ સુરંગો હટાવવાની કામગીરી કરશે. ત્યાર પછી તમામ દેશોના જહાજો મુક્તપણે અને સુરક્ષિત રીતે અવરજવર કરી શકશે અને ઈરાન પરિવહન શુલ્ક વસૂલવાનું બંધ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી જણાવ્યું કે સંવર્ધિત યુરેનિયમને કાં તો તાત્કાલિક અમેરિકાને સોંપી દેવામાં આવશે, જેથી તેને સ્વદેશ લાવીને નષ્ટ કરી શકાય, અથવા વધુ યોગ્ય રહેશે કે ઈરાન સાથે મળીને પરસ્પર તાલમેલ દ્વારા તે જ જગ્યાએ અથવા અન્ય કોઈ સ્વીકાર્ય સ્થળે એટોમિક એનર્જી કમિશન અથવા તેની સમકક્ષ સંસ્થાની પ્રત્યક્ષ હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરીને તેને નષ્ટ કરવામાં આવે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા આફ્રિકાના કેટલાક ભાગોમાં વધતા જતા કેસો અને તાજેતરના વૈશ્વિક આરોગ્ય એલર્ટને ધ્યાનમાં રાખીને ઇબોલા વાયરસ માટેની તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવામાં આવી. ભારતમાં અત્યાર સુધી ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી. કોંગો અને યુગાન્ડામાં ઇબોલાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ. ડીજીસીએ દ્વારા એરલાઇન્સ અને મુસાફરો માટે નવી એસઓપી જાહેર કરાઈ. નવા નિયમ મુજબ આ બંને દેશોમાંથી આવતા મુસાફરો માટે ફ્લાઇટમાંથી ઉતરતા પહેલા પેસેન્જર ઇન્ફોર્મેશન ફોર્મ ભરવું અને લક્ષણો જણાય તો તુરંત જાણ કરવી ફરજિયાત. એરલાઇન્સને સંક્રમણ રોકવા માટે કડક સૂચના.